जिला कलेक्टर श्री वरुण कुमार भरणवाले पालनपुर कलेक्टर कचेरी खातेથી એલઈડી મોબાઈલ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। જિલ્લાભરમાં મતદારોમાં મતદાન જાગૃતિ વધે તે હેતુસર ઈવીએમ અને વીવીપેટ અંગે નિદર્શન કરાશે। બનાસકાંઠા જિલ્લામાં મતદાન અંગે જાગૃતિ કેળવે અને ખાસ કરીને ઈવીએમ અને વીવીપેટ અંગેની લોકોની ભ્રામક માન્યતા દૂર થાય તે હેતુથી જિલ્લામાં જનજાગૃતિ અર્થે એલઈડી મોબાઈલ વાન નિદર્શન રથ તૈયાર કરવામાં આવ્યા છે, જેને આજે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના હસ્તે કલેક્ટર કચેરી પાલનપુર ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને ધ્યાને લઈ મતદારો, જેમાં ખાસ કરી યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોમાં મતદાન જાગૃતિ વધે તે હેતુથી બનાસકાંઠા જિલ્લામાં ઈવીએમ અને વીવીપેટ અંગે નિદર્શન કાર્યક્રમો કરવા સૂચના થયેલ છે। જેનેવીએ જિલ્લામાં કુલ 9 વિધાનસભા મતદાર વિભાગના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીની કચેરી દ્વારા કુલ 2 એલઈડી મોબાઈલ વાન ફાળવવામાં આવેલ છે। આ એલઈડી મોબાઈલ વાન જિલ્લાના ગ્રામીણ વિસ્તારો જ્યાં ઓછું મતદાન થયું છે તેવા બૂથ વિસ્તારો, ગ્રામ્ય પંચાયત, યુનિવર્સિટી, કોલેજ, ગામનો ચોરો, એપીએમસી, રવિવારીય બજારો, મોલ, થિયેટર, તહેવારવાળી જગ્યાઓ, બગીચાઓ, કડિયા મજૂર બજાર સહિત જ્યાં લોકો એકત્ર થતા હોય તેવા સ્થળોએ ભ્રમણ કરી મતદાન અંગે જાગૃતિ આપવાનું કામ કરશે। તેમજ સ્થળ પર ઈવીએમ અને વીવીપેટનું નિદર્શન કરી બતાવવામાં આવશે। એલઈડી મોબાઈલ વાનના પ્રસ્થાન પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એચકે ગઢવી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રમેશ રાણા સાથે કમલેશ દરબાર, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા। લોકસભા 2024ની ચૂંટણી બાબતે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લાની અંદર ટોટલ 2 રથ મૂકવામાં આવ્યા છે। ફેબ્રુઆરી એન્ડ સુધી આ રથ જે વિસ્તારોમાં ઓછું મતદાન થાય છે, જે જગ્યાએ ગર્દી વધારે રહે છે એવા વિસ્તારોમાં ફરીને મતદાર જાગૃતિ બાબતના સંદેશો સમગ્ર જિલ્લાની અંદર આપશે।